આજે ગુરુવાર છે. કેટલાય લોકો ગુરુવારનો ઉપવાસ કરતા હોય છે. ઘણા લોકો વાર પ્રમાણે અલગ અલગ ઉપવાસ કરે છે. પણ શું આપ જાણો છો કે ઉપવાસ એ શરીરના સ્વાસ્થ્ય માટે જ નહીં, મનના સ્વાસ્થ્ય માટે પણ કારગર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહદોષ નિવારણ માટે પણ ઉપવાસ કરાય છે. તો આવો આ ઉપવાસનું મહત્વ સમજીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણો જે વિષય છે તે છે ઉપવાસ. ઉપવાસની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણે આપણા દેવી દેવતાઓ માટે વિવિધ પ્રકારના ઉપવાસો કરીએ છીએ. તે આપણા શાસ્ત્રોમાં યુગો યુગોથી વર્ણવિત કરેલું છે. જ્યારે આ ઉપવાસનું જે મહત્વ છે તેને સમજવું પણ ખૂબ જ જરૂરી છે કે જ્યારે આપણે માત્ર ભૂખ્યા રહેવું તે જ ઉપવાસ છે, માત્ર આપણે કોઈ વસ્તુનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. તો આપણા શાસ્ત્રોમાં આ ઉપવાસનું ખૂબ જ મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ ઉપવાસ કરે છે કોઈ પણ દેવી દેવતાઓ માટે કે વિવિધ વસ્તુ માટે, જ્યારે તે ઉપવાસ કરે છે તેને તપશ્ચર્યાનું પરિણામ પ્રતીક માનવામાં આવે છે. જેમ કે જે કોઈ પણ દેવી દેવતાઓના જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે વ્યક્તિ તે દિવસ માટે તેની દરેક બુરી આદતો, તેની બુરી સંગતો, તેના જે જીવનની જે તેનો ભોગ વિલાસ છે તે દરેક વસ્તુઓનો ત્યાગ કરે છે. જેમાં તે અન્નનો ત્યાગ કરે છે, સાથે સાથે તેના જીવનને સાદગીથી માત્ર ભગવાનનું નામ અને ભગવાનના મંત્રોચ્ચાર કરીને તે દિવસ પરિપૂર્ણ કરે છે. સાચા અર્થમાં તેનું નામ ઉપવાસ ગણવામાં આવે છે. અલગ અલગ ગ્રહોના પણ અલગ અલગ દિવસો છે અને તે દિવસો પ્રમાણે વિશેષ રીતે જો તમે ઉપવાસ કરો છો તો પણ તમારો ગ્રહ મજબૂત થાય છે અને તમને તમારા જીવનમાં સકારાત્મક પરિણામો જોવા મળે છે. સર્વપ્રથમ જ્યારે આપણે વાત કરીએ છીએ કે રવિવારના દિવસે તમે ભગવાન સૂર્ય માટે વ્રત રાખી શકો છો. ભગવાન સૂર્યનું વ્રત રાખવામાં તમારે મીઠાનો ત્યાગ કરવો જોઈએ. સાથે સાથે તમારે સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. સૂર્યદેવના વિશેષ ભક્તિ કરવાથી અને તેમના ઉપવાસ રાખવાથી વ્યક્તિના જીવનમાં તેને માન સન્માન પ્રાપ્ત થાય છે, સમાજમાં તેનું વર્ચસ્વ વધે છે. જ્યારે આગળ વાત કરીએ સોમવારના દિવસનું વ્રત જો કોઈ વ્યક્તિ કરે છે તો તેને શિવજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માટે જો તમારા દાંપત્ય જીવનમાં જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે સોમવારના વ્રત કરી શકો છો. તમે તમારા જીવનના દરેક પ્રકારના કષ્ટોને દૂર કરવા માંગો છો તો પણ વ્યક્તિ સોમવારના વ્રત કરે છે તો સાક્ષાત શિવજીની વિશેષ કૃપા વ્યક્તિને મળે છે. માટે સોમવારના દિવસનું વ્રત કરવાથી તમારો ચંદ્રગ્રહ પણ મજબૂત થાય છે. માટે જ્યારે ચંદ્રગ્રહ મજબૂત થાય છે ત્યારે તમારું મન મજબૂત થાય છે અને તમારા મનના વિચારો સાત્વિક થવા લાગે છે. આગળ વાત કરીએ તો મંગળવારનું વ્રત જે છે તે કરવાથી વ્યક્તિના લગ્નમાં જીવનમાં જો કોઈ પણ પ્રકારની અડચણ આવતી હોય તો તે પણ દૂર થાય છે. સાથે સાથે મંગળ જે છે તે જમીનનો કારક એટલે કે ધરતીપુત્ર ગણવામાં આવે છે. એટલે વ્યક્તિને પોતાના જમીનને લગતા કોઈ દોષો છે, વ્યક્તિને વારંવાર પોતાના ઘર સંબંધિત કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અથવા તો ઘરમાં કોઈ પણ પ્રકારના કલેશ રહે છે તો પણ મંગળવારના વિશેષ ઉપવાસ કરી શકે છે. સાથે સાથે વ્યક્તિને મંગળવારના ઉપવાસ કરવાથી તેનો મંગળ ગ્રહ છે તે છે મજબૂત બને છે. આગળ જ્યારે વાત કરીએ તો જે બુધવારનો દિવસ છે તે માતા દુર્ગા, ગણેશ અને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો છે. માટે આ ત્રણેય દેવી દેવતાઓ દ્વારા તમને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. માટે બુધવારના દિવસે જો તમે ઉપવાસ કરો છો તો તમને તમારા કરિયરમાં, તમારા વ્યવસાય ક્ષેત્રમાં તમને ખૂબ જ સારો સકારાત્મક ફાયદો થતો જોવા મળે છે. કારણ કે જે બુદ્ધ ગ્રહ છે તે બુદ્ધિને વધારે છે, તમને સાચી બુદ્ધિ અને સાચી સમજણ આપે છે, તમારા જીવનમાં નવી તકો આપે છે અને ગણેશ જે છે તે તમારા જીવનના વિઘ્નો હરે છે. આગળ વાત કરીએ તો ગુરુવારના દિવસનું વ્રત કરવાથી તમને સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તમારા જીવનમાં જો કોઈ પણ પ્રકારે વારંવાર રૂકાવટો આવે છે, તમને વારંવાર દુઃખ મળે છે તો તમે ગુરુવારના વ્રત કરો છો તો જે ગુરુ ગ્રહ છે, જે બૃહસ્પતિ છે તે તમારો ખૂબ જ મજબૂત બને છે અને તેમ કરવાથી, તેમના ગુરુવારના ઉપવાસ કરવાથી પણ તમને તમારા જીવનમાં સકારાત્મકતા, સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં આવે છે. આગળ વાત કરીએ શુક્રવારના વ્રતની. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીને અર્પણ છે.
તમારા જીવનના કોઈ પણ ધન સંબંધિત રૂકાવટોને દૂર કરવા માટે અને માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમે માતા લક્ષ્મીજીનું વ્રત કરી શકો છો. અને શુક્રવારના દિવસે વ્રત કરવાથી સાક્ષાત લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થાય છે. આગળ જ્યારે વાત કરીએ તો શનિવારના દિવસને શનિદેવ સાથે સંકળાવવામાં માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમે કોઈ પણ શનિની ઢૈયા કે શનિની સાડા સાથેથી હેરાન થઈ રહ્યા છો તો તમારે શનિદેવના વિશેષ ઉપાયો શનિવારના દિવસે કરવા જોઈએ. અલગ અલગ ગ્રહો અને અલગ અલગ દિવસો પ્રમાણે જો તમે ઉપવાસ કરો છો તો તે ગ્રહ તમારો મજબૂત થાય છે અને તે ગ્રહને લગતા સકારાત્મક ફાયદા તમારા જીવનમાં થવા લાગે છે. દરેક ગ્રહ સાથે તે ગ્રહનો રંગ, તે ગ્રહના દ્રવ્યો અને તે ગ્રહની વસ્તુઓનું જો તમે દાન કરો છો, તે ગ્રહ મુજબ તમે તે દિવસે પૂજા કરો છો તો પણ તમારા જીવનમાં તે દિવસ અને તે ઉપવાસનું ખૂબ જ મહત્વ વધી જાય છે. સાયન્સની રીતે જોવા જઈએ તો પણ ઉપવાસનું ખૂબ જ મહત્વ છે, કારણ કે આપણું જે શરીર છે નિયમિત રૂપે આપણે જે અન્નને ગ્રહણ કરીએ છીએ અને જે નિયમિત રૂપે આપણું શરીર કાર્યરત રહે છે, ઉપવાસ કરવાથી જે આપણા કોષો નબળા પડી ગયેલા છે અને જે કોષો કાર્યરત અન્નના લીધે વ્યવસ્થિત નથી કરતા તેમને એક દિવસનો આરામ આપવાથી પણ આપણા શરીરના જે અંદરના કોષો છે તે સુવ્યવસ્થિત કાર્ય કરવા લાગે છે. ઉપવાસનું જો આપણે ઉચ્ચારણ કરીએ તો તેને ઉપક વસત તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે ઊંચી કક્ષાએ તમારે તમારું જીવન જીવવું. ઊંચી કક્ષાએ જીવન જીવવાનું મહત્વ તે દર્શાવવામાં આવે છે કે વ્યક્તિ જ્યારે પોતાની દરેક ઈચ્છાઓ પર કાબુ રાખી શકે છે, વ્યક્તિ જે પણ સમયે નિર્ધારિત સમયે જે વસ્તુ તેને મળે છે તેમાં તે પોતાનું ગુજરાન ચલાવી શકે છે. વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની લાલચ નથી, કોઈ પ્રકારનો ડર નથી, કોઈ પણ રીતે તેને કોઈ વસ્તુની ચાહ નથી, તો પણ તેને એક ઉપવાસનું જ નામ આપવામાં આવે છે. ઉપવાસ કરવાથી વ્યક્તિની જે આ ઇન્દ્રિયો છે તેના ઉપર તે કાબુ મેળવી શકે છે અને તેના દ્વારા તે પોતાની જાતને નિયંત્રિત કરી શકે છે. તે દરેક દ્રવ્ય, દરેક વસ્તુથી પોતાની જાતને કાબુમાં રાખતા શીખે છે. માટે પણ ઉપવાસનું મહત્વ ખૂબ જ વધી જાય. આપણા શરીરનો જે 100% ભાગ છે તેમાંથી આપણે નિયમિત રૂપે જે અનાજ આપણે ખાઈએ છીએ તેમાં 80% ઉર્જાનું જે વ્યય છે તે થઈ જતો હોય છે અને બાકીની જે 20% ઉર્જા રહેતી હોય છે તે જ ઉર્જા આપણા અંગોને મળે છે. જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે તે સંપૂર્ણપણે ઉર્જા આપણા શરીરને મળવા લાગે છે અને તેના દ્વારા પણ આપણું શરીર હંમેશા નિરોગી અને સ્વસ્થ રહે છે. અલગ અલગ ધર્મ પ્રમાણે પણ આપણે જો વાત કરીએ છીએ તો દરેક ધર્મમાં ઉપવાસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને પોતાના રીતિ રિવાજો અને ધાર્મિક માન્યતાઓ અનુસાર લોકો ઉપવાસ કરતા હોય છે. મનુસ્મૃતિમાં જણાવ્યા અનુસાર જ્યારે તમે ઉપવાસ કરો છો તે તમારામાં શુદ્ધ આચરણ, સારા વિચારો અને આધ્યાત્મિક શાંતિ તમારા મગજમાં લાવે છે. જ્યારે તમે કોઈ પણ પ્રકારે ઉપવાસ કરો છો ત્યારે તમે સાત્વિક આહાર, સારી સોબત, ગુરુઓનું માર્ગદર્શન અને એક પવિત્ર વાતાવરણમાં જ્યારે તમે સમય પસાર કરો છો ત્યારે પણ તમારી અંદર એક આધ્યાત્મિકતાનું ખૂબ જ સારું એવું બીજ રોપાય છે. તમને એક પરમ શાંતિનો અનુભવ થાય છે. અલગ અલગ રીતે આયુર્વેદમાં પણ ઉપવાસનું મહત્વને ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. માટે ઉપવાસ કરવાથી જીવનમાં ઘણા બધા ફાયદા થાય છે. તો આ સાથે જે ઉપવાસનું આપણે મહત્વ સમજ્યા છે તેનો તમે પણ વિશેષ લાભ લઈને તમે પણ તમારા જીવનને ખૂબ જ સારું, સ્વસ્થ બનાવી શકો તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર. આજની શ્રદ્ધાગામી યાત્રાને અહીં જ વિરામ આપીએ. સાંઈ બાબાના આશીર્વાદ દરેક વ્યક્તિને સુખ આપે એ જ પ્રાર્થના સાથે આપની લઈએ વિદાય. પરંતુ આવતીકાલે ફરી મળીશું અને શ્રદ્ધા ભાવની સાક્ષીએ કરીશું અન્ય સ્થાનની યાત્રા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે